વંદે માતરમ. ઉડાન મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ કે એક સારા મજાના પરિવારના આપણે સૌ સભ્ય છીએ અને એક માતાને બાળકના જન્મદિવસ ઉજવવાનો જે હરખ હોય ને, એનો કોઈ પ્રસંગ ઉજવવાનો એવો આજ મને થઈ રહ્યો છે. અને સ્વાભાવિક છે, મારા વાળ કાળા હતા ત્યારથી આટલા સફેદ થયા ને, એ સફર મારી ઉડાનમાં રહી છે. એટલે કે 9 વર્ષ થવા આવ્યા. તમે સમજો કે એક પાપા પગલી ભરતું બાળક આજે સમજનું થઈ ગયું છે. તો ઘણા બધા એમાં આપણે ઉતાર ચઢાવ એવી રીતના જોયા કે ક્યારેક વધારે સરસ મજાનું અમે એને પ્રોત્સાહન રૂપે પ્રવૃત્તિઓ આપી શક્યા, અને ક્યારેક મારી પોતાની શારીરિક નબળાઈઓ, ક્યારેક બીમારી અને ક્યારેક મારી સામાજિક પારિવારિક વ્યસ્તતાને લીધે હું એ ન કરી શકી. પણ છતાં જે મિત્રોને લાગણી છે આ ગ્રુપ માટે, અને આ ગ્રુપમાં જેમનો પાયો રચાયો છે, એવા સભ્યો મારી સાથે રહ્યા છે અને એ જ પરિવાર ગણાય. અને પછી જે કંઈ નવા નવા મિત્રો જોડાતા ગયા, એ સૌએ મને ઘણું બધું આપ્યું છે. મને જે લાગણી આપી કે બેન, અમારે ઉડાનમાં આવવું છે. ઉડાન કંઈ એવું એટલું બધું સ્પેશિયલ નથી. ઘણા બધા ગ્રુપો ઉડાનથી વધુ સારી પ્રવૃત્તિઓ કરે છે, નિયમિત કરે છે. એ ઉપરાંત સંમેલનો કરે છે, મિલન સમારંભો કરે છે, પુસ્તક વિમોચનો કરે છે, અને મોટા મોટા દિગ્ગજોને બોલાવી અને સારા એવા બહારગામ લઈ જઈને ઘણા મોટા પ્રોગ્રામો આપી શકે છે. હું એવું કશું જ કરી શકતી નથી. એ મારી એક મર્યાદાઓમાં આવે છે, પણ મને એનો અફસોસ નથી. કારણ કે જે અમુક લેખકોને કે સારા કલાકારોને ઉડાન સાથે જોડાઈને જે સરસ મજાનું એક વાતાવરણ આપી શકી, એક હૂંફ આપી શકી અને પ્રોત્સાહન આપી શકી, એ બધું જ મારા માટે અતિ કિંમતી છે. અને એ સમજી અને જે લોકો મારી સાથે જોડાયેલા રહ્યા, અને આજે પણ નવા મિત્રો, ગોદાવરી આંટી જેવા જે વયસ્ક, અને આપણને એવું થાય કે વડીલ છે ગ્રુપમાં. આ પહેલાં એક ઢેબર અંકલ હતા, ઢેબર કાકા તો ભૂલાશે જ નહીં. કિરણબેન હતા, જે ભૂતપૂર્વ આપણા જે સ્વર્ગસ્થ, હવે ઈશ્વરે જે સરસ્વતી માતાએ એમને એમના ચરણોમાં બોલાવી લીધા, એ સભ્યો આજના દિવસે હું અચૂકપણે એમને યાદ કરીશ. અનેક સભ્યો આપણે એ રીતે પ્રભુ પાસે મોકલ્યા, અને અત્યારે ત્યાં પણ એ સાહિત્ય સર્જન કરીને માતાજીની સ્તુતિ જ ગાતા હશે સરસ્વતીના ચરણોમાં બેસીને. એ સૌને પણ આજના દિવસે ખૂબ ખૂબ મારા વંદન. અને જે લોકો પહેલેથી સાથે નહોતા અને નવા જોડાયેલા છે, એમને ઉડાનની મુખ્ય જે સિદ્ધાંતો છે ને, એ ખ્યાલ નથી. ધારો કે અમે એક બે સિદ્ધાંતો આપની પાસે રજૂ કરું કે અમે કોઈ સભ્યોને ગ્રુપમાંથી નિકાલ નથી કર્યા. ભલે એ લોકો એક્ટિવ રહી શક્યા, એક્ટિવ ના રહી શક્યા, અમે આપેલું ટાસ્ક કર્યું ના કર્યું, કે કોઈ નિયમો તોડ્યા, તો અમે હળવેથી પ્રેમથી એમની પીઠ થપથપાવી છે કે જરા એવું આ નિયમોમાં રહેવું જરૂરી છે, આવું કહીને અમે એમને સાચવી જ રાખ્યા. હા, કોઈને જવું પડ્યું ને, અથવા કોઈને મનમાં એવું લાગ્યું કે આ ગ્રુપ એમની માટે નથી, એ લોકો છોડી ગયા, એનો અમને અફસોસ નથી. પણ મેં ક્યારેય કોઈના પર ખરાબ ભાવથી કે ખૂબ ગુસ્સો કરીને, કે જેને કહેવાય કે એડમિન તરીકે બી ઘણા લોકોની ઘણી બધી સત્તા હોય એવું મને ક્યારેક લાગતું હોય છે. એવી કોઈ સત્તા વાપરીને મેં ક્યારેય કોઈની સાથે દુર્વ્યવહાર કર્યો નહીં. અને મને થતું કે આપણને પણ ક્યારેક એવું થાય છે કે આજે સર્જન નથી કરવું, આજે કશું નથી કરવું, આજે આરામ કરવો, એવું ઘણાના મનમાં હોય. અને ઘણા લોકો, મારે અત્યારે જે પીરિયડ ચાલી રહ્યો છે કે હું કશું જ સર્જન કરી શકતી નથી, એક બ્લેકઆઉટ થઈ જાય છે. તો એવું પણ ઘણા લોકો સાથે બનતું હોય. અને કોઈ લોકો એટલા માટે જોડાયા કે એમને એક પારિવારિક ભાવનાની જરૂર હતી. એટલા માટે કે પરિવારમાં ઘણી બધી વાર માણસને એકલતા અનુભવાતી હોય, અથવા પોતે જે કંઈ સર્જન કરે છે ને, એની ક્યાંય કિંમત કે કદર ના હોય, અને આપણી સાથે જોડાયા હોય, તો એનું જેવું પણ સર્જન આવે, જરૂરી નથી કે બધા જ પરફેક્ટ હોય. કોઈ પહેલું જ પગથિયું ચડતા હોય, અથવા તો પોતે જે છે એમાં એને આનંદ આવતો હોય, એમને આગળ વધવું નથી, પણ જે છે એ એટલા જ નોલેજમાં અને એટલી જ પહેલાંમાં એમને પણ આનંદ મેળવવો છે, તો શક્ય છે, અને એ આપણે આપવો જોઈએ. એટલે મેં ક્યારેય કોઈને ઊંચા નીચા, ઓછી આવડતવાળા કે નથી આપણને સપોર્ટ કરતા, આપણી કોઈ વાત સમજતા નથી, એવા પણ તમામ લોકોને મેં બહુ જ પ્રેમથી આ પરિવારમાં રાખ્યા. કારણ કે એ મારા સંસ્કાર અને મારો સ્વભાવ છે કે હું કોઈને ક્યારેય જાકારો દઈ શકતી નથી. અને એટલે જ આજે આ પરિવાર આટલી લાંબી એક મજલ કાપી અને ખૂબ જ સ્નેહપૂર્વક સાથે રહી અને
આગળ વધ્યો છે અને મારી સાથે આજે પણ ઊભો છે. મને ક્યારેક વીરુભાઈ એવું કહે છે, વિરેન્દ્ર ડોલાસિયા સાહેબ, ક્યારેક મને ભારતી ભંડેરી એવું કહે છે, ક્યારેક અમુક લેખકો કે અમુક મિત્ર એવું કહે કે તમે અમને ધક્કો મારીને અહીંયા લખતા કર્યા. ન શું આવડે, જેવું આવડે એવું લખો, જે કંઈ આવડે 2 શબ્દ 4 શબ્દ, પણ અમે વિષય આપ્યો છે એના પર તમે લખો, એ લખશો અને અમે એને ભૂલો સુધારી આપીશું. એમ કરીને જેમને લખતા કર્યા અને આજે એમનું નામ થઈ ગયું છે, અખબારોમાં છપાય છે, પુસ્તકો બહાર પડવા માંડ્યા, તો મને મારી પોતાની જ યાત્રા લાગે છે. મને ક્યારેય એવું નથી લાગ્યું કે અમુક લેખકો કે અમુક લોકો મારાથી આગળ કેમ નીકળ્યા. અરે એ તો મારે કરવું છે, કારણ કે હું સંપૂર્ણ નથી અને હું સંપૂર્ણ થઈ શકું નહીં. પણ મારે જે પરિવાર જે પાયા પર ઊભો કરવો હતો એ પાયા પર એવા જ મજબૂત પાયા પર મારો પરિવાર આજે ઊભો છે. અને જેટલા લોકો ઊંચામાં ઊંચી ઉડાન ભરે એ જ મારો ગર્વ છે. અને હું ઈચ્છીશ કે હજી જેટલા પણ સભ્યો જ્યાં પણ છે ત્યાંથી એકબીજાને શીખવાડીને શીખીને, અને હવે તો એઆઈ આવી ગયું છે, તમને ખૂબ બધું શીખવાડી શકે એમ છે. એવા અને જ્ઞાની મિત્રો તો આપણી આસપાસ ઘણા જ હોય છે. નમ્રતાપૂર્વક જ્ઞાનને ગ્રહણ કરી અને ખૂબ ખૂબ આગળ વધો. અને લેખન એ એક જ કળા નથી. આ ઉડાનની એક ખાસિયત હોય તો ઉડાને 64 કળાઓને મહત્વ આપ્યું છે. ભલે આપણી પાસે 64 કળાના કલાકારો ક્યારેય આવ્યા નથી કલાકારો, પણ ચિત્ર હોય, રસોઈ હોય, ગાયન હોય, રંગોળી હોય, આરતીની થાળી સજાવો, કોઈ પણ કલા તમારી અંદર સરસ્વતી જે સશક્ત રૂપે છે તેને તમે બહાર લાવો અને એની આરાધના કરો. તો કલા માત્ર એ માં સરસ્વતીનું સ્વરૂપ છે. તમે એને જેટલી પૂજશો, અમે પણ તમારી કલાને જેટલી પૂજીશું એટલા જ માં અમારા પર પ્રસન્ન રહેશે. આ મારી માન્યતા છે. અને એટલે જ મેં 64 કળાઓને લગતું આ ગ્રુપ બનાવ્યું, કારણ કે ખાલી લેખન તો અનેક ગ્રુપો છે. હવે તો મને લાગે છે કે 1000 જેટલા ગ્રુપો ગુજરાતમાં થઈ ગયા હશે ગુજરાતી લેખનના. પણ અમુક નામ બહુ સારા છે, અમુક લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને દરેક મારા મિત્રો છે, સારા નરસા દરેક અનુભવોમાંથી આપણે બધા સાથે પસાર થઈ ગયા છીએ. કોઈ બીમાર પડે અને આપણે સાથે પ્રાર્થના કરીને એની બીમારી દૂર કરીએ, એ પણ કેટલું સરસ આપણે ત્યાં ચાલતું એક અભિયાન છે. અને મને દરેક મારી ઈચ્છાઓમાં આપ સૌએ સપોર્ટ કર્યો છે. મને સૌથી વધુ ખુશી થાય છે તો એ કે આજે હું કહું કે આપણે ચલો ઠેબર સાહેબ બીમાર છે, આપણે એમના માટે પ્રાર્થના આટલા વાગે 9 વાગે કરીશું, તો લગભગ બધો પરિવાર પોતપોતાના ઘરે મંદિર ખોલી અને એ સર માટે, કોઈ પણ આપણા સભ્ય જે બીમાર છે એના માટે પ્રાર્થના કરવામાં જોડાઈ જાય છે. આનાથી મોટી ઉપલબ્ધિ કોઈ હોય નહીં અને મારે જોઈતી પણ નથી. એટલે આજના દિવસે હું ઈચ્છું કે મારો પરિવાર હંમેશા ખુશ રહે, એકબીજાની મદદમાં રહે અને એકબીજાની જરૂર પડે ત્યાં એની પાસે જઈને ઊભો રહે. કારણ કે લેખન તો કેવું છે કે આપણી એક પ્રવૃત્તિ છે, એમાં આપણે કંઈ બહુ જ બધું આપણે કોઈ બુકર પ્રાઇઝ લઈ આવવાના નથી. એટલે લેખન તો લેખનની રીતે ખૂબ આગળ જ વધો, પણ સૌથી પહેલો ગુણ રહેશે માનવતાનો, એકબીજાના સ્વીકારનો, એકબીજાની ખામીના સ્વીકારનો, અને એને પણ આપણા બધાના અંદરોઅંદરના પ્રયત્નોથી કેમ દૂર કરી અને એને વધુને વધુ આગળ લઈ જવા. અને પરિવાર ખૂબ ખુશહાલ રહે, સૌ તંદુરસ્ત રહે, ખૂબ ખૂબ એમાં સર્જન થાય. અને એવું સર્જન થાય કે લોકોના મનમાં ઘર કરી જાય એ રચનાઓ. જેમ કે મારું ગોદડું કંઈ એટલું બધું આમ જુઓ તો બહુ સામાન્ય રચના હતી, પણ એ એટલી બધી હૃદયસ્થ થઈ લોકોને, કારણ કે દરેકને એમ હતું કે આ અમારી રચના હશે. જાણે એટલું બધું લાગણીથી, મા સાથેની લાગણી તો એવી જ હોય. તો આવું સર્જન અનેક સભ્યોએ ખૂબ સરસ કર્યું. અને અમુક રચનાઓ તો અમને એટલી બધી ગમી કે અમે બધાએ પોતપોતાની રીતે સેવ કરી છે. પછી લખી ગમે તે સભ્યએ હોય, પણ પોતાની એક મંજૂષામાં અમે એને રાખીને સાચવીને રાખેલી છે. એ પણ એક સરસ મજાની આ ગ્રુપની ઉપલબ્ધિ. હવે આજથી અલ્પાબેન આપણને એક યુટ્યુબ ચેનલ આપશે. અલ્પાબેન જોડાયા એ મારા માટે એક બહુ જ મોટો ટેકનિકલ સપોર્ટ થઈ ગયો છે, કારણ કે હું ઘણા બધા કામ કરી શકતી નહોતી. જેમ કે આપણે સર્ટિફિકેટ બનાવવા અને સર્ટી બનાવવા, આ બધું મારા બસનું નહોતું. પણ અલ્પાબેને ખૂબ જ મને સપોર્ટ કર્યો અને એકદમ હોશથી જોડાયા છે કે લાવ ચલો મનીષાબેન આપણે આ બધી પ્રવૃત્તિ હાથ ધરીએ. તો આજે અમે એક સ્પર્ધા પણ યોજી પહેલી વખત. તો આ બધું ઉડાન માટે નવું છે, અન્ય તો ગ્રુપોમાં નવું નથી આ બધું, પણ આપણે કરી રહ્યા છીએ એ આ બધાના સપોર્ટથી. અને આપ સૌ સદાય અમારી સાથે રહી શકો તો રહો, ના રહો તો અમને ક્યારેય એવા શીખવા ગીલા નહીં થાય. પણ જ્યાં હો ત્યાં ખૂબ ઊંચી ઉડાન ભરો અને કુદરત આપને ખૂબ જ પ્રગતિ
અને સાત્વિક સાહિત્ય સર્જનની સદ્બુદ્ધિ આપે. અને સતત સરસ્વતીનું આરાધન કરજો. વંદે માતરમ પણ એ જ શબ્દોને આવરી લે છે. તો આ વંદે માતરમ જ્યારે પણ જેટલા લોકો મને ગ્રુપમાં વંદે માતરમ લખે છે એ બધા થોડાક વધારે વહાલા છે. કારણ કે એક મારો આશય જ એ છે કે સવારમાં ઉઠીને આપણે દરેક માતા માતૃરૂપ જે કંઈ શક્તિઓ છે તે તમામને આપણે વંદે માતરમથી પ્રણામ કરીને આપણો દિવસ શરૂ કરીએ. સરસ્વતી માતા હોય, આપણી ભારત માતા હોય, આપણી લેખિની છે, આપણી જન્મદાત્રી છે, આપણી જન્મભૂમિ છે. આ દરેક માતાના જે કોઈ માતા તમારી કલ્પનામાં આવે તમામ માતાઓને આપણે વંદે માતરમ એ શબ્દોથી સવારમાં પ્રણામ સમૂહમાં કરી લઈએ છીએ. તો એમાં પણ જેટલા લોકો જોડાયેલા છે એ બધાને આજે હું હૃદયથી પ્રણામ કરું છું કે આટલા વર્ષોથી સવારમાં ઉઠીને આ વંદે માતરમ લખવું, આ મારી એક ઈચ્છાને તમે લોકોએ સાકાર કરી રાખી છે અને આજના દિવસ સુધી કરી રહ્યા છો. તો એ સૌને પણ વધુને વધુ મારા હૃદયથી અભિનંદન. અને મિત્રો, આવતીકાલ માટે એક ખાસ સૂચના આપવાની છે કે આપણે જે વિષય આપ્યો છે અત્યારે સ્પર્ધાનો, ઉડાનની જે અન્ય ગ્રુપ બનાવ્યું નાનું એવું, એમાં એક સ્પર્ધા પહેલી વખત આપણે યોજી ને એમાં વિષય આપ્યો કવિશ્રી દલપત પઢિયારની કવિતાની પંક્તિ છે કે જાતર ક્યાં અઘરી છે જીવન, થકવી નાખે થેલો. આ બહુ જ અઘરી વાત છે અને એકદમ ઊંડી પણ વાત છે. એટલે આ ટોપિક આપી અને અમે બધાના વિચારોને બહાર લાવ્યા છીએ, ચિંતનને બહાર લાવ્યા. તો આના લેખક એટલે કે કવિશ્રી દલપત પઢિયાર સાહેબ સાથે મારે ફોન પર વાત થઈ છે અને લગભગ એટલે કે 99% આવતીકાલે આપણને આશીર્વચન આપવા આપણી સાથે જોડાવાના છે. પણ આપણે અગાઉ જે 9 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો તો એ સમયે સાહેબને પોતાનો પ્રોગ્રામ છે ક્યાંક સાહિત્યને લગતો, એટલે એ સર નહીં મળી શકે આપણને. એટલે એક શક્યતા એવી છે કે કદાચ 7:30 આસપાસ સાંજે આપણી સાથે જોડાય. તો અત્યારે એ સવારે હું ફાઇનલ જાહેરાત કરી દઈશ. તો મિત્રો, કાલે એક વિડીયો મીટ કરીએ છીએ. આપણા ગ્રુપની પહેલી જ વિડીયો મીટ છે, ગૂગલ મીટ, જેનું વ્યવસ્થિત આયોજન અલ્પાબેન જ કરશે. એ રેકોર્ડ પણ થશે અને એ તમામ રેકોર્ડિંગ આપણા યુટ્યુબ ચેનલ જે કાલથી ઓપન થશે એમાં મુકાશે. એટલે મિત્રો, તમે બધા હાજર રહેજો. આપણે રૂબરૂ ક્યારેય કોઈ સમારંભ કરીને મળી શકવાના નથી, કારણ કે હું એ કરી શકતી નથી. તો કાલે પહેલી ગૂગલ મીટ આપણા ગ્રુપની વર્ષગાંઠને ઉજવીએ અને સાથે મળી અને એકબીજાની જો સમય રહેશે જે પ્રમાણે એ પ્રમાણે આખું આયોજન કરીશું. પઢિયાર સાહેબને કેટલો સમય રહે છે આપણા માટે, કેટલો સમય ફાળવે છે એના પર કાલનું આયોજન થશે. પણ જે સમય નક્કી થાય એ વખતે મારા પરિવારના બને તેટલા તમામ સભ્યો જોડાય. આપણા ઘરનો પ્રસંગ છે તો એને બંનેને વધુને વધુ આપણે એને ઉજમાળ કરીએ એ રીતે બધા મિત્રો જોડાજો. અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને સૌને. સાથે મળીને ખુશીથી આપણે આગળ વધીએ. ખુશ રહો, સર્જન કરો, એ જ મારી તો એક જ વાત છે આપ સૌના માટે. તો વંદે માતરમ.